ડભોઈમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળાની આ સિઝનમાં લોકોને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે। આવી પરિસ્થિતિ વચ્ચે પણ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૈન વાગા સેજ શેરીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાને અથડાઈને પાછી આવી રહી છે, જેને પગલે લોકોમાં નગરપાલિકાના સત્તાધીશો સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે। નવી પાઇપલાઇન નાખી માત્ર ટેન્ડર પાસ કરાયાનો આક્ષેપ સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે ડભોઈ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પીવીસીની નવી પાઇપલાઇન તો નાખવામાં આવી છે, પરંતુ તે માત્ર ટેન્ડર પાસ કરાવીને સંતોષ માનવા પૂરતું જ કામ થયું હોય તેવું લાગી રહ્યું છે। નવી લાઇન નાખ્યા પછી પણ પાણીની સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી। પાણી એટલા ધીમા ફોર્સથી આવે છે કે લોકો પૂરતું પાણી પણ ભરી શકતા નથી। એક અઠવાડિયાથી સતત રજૂઆતો છતાં પરિણામ શૂન્ય। છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા કચેરીના ધક્કા ખાવામાં આવી રહ્યા છે। સત્તાધીશોને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કે સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી। ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારતા નાગરિકોની વાત સાંભળવા પણ કોઈ તૈયાર નથી। જો વહેલી તકે પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે। અમે લોકોની કોઈ પાઇપ લાઈન બનાવવાની નથી, પરંતુ માર્ચ નજીકમાં આવતો હતો, એમનું બિલ પાસ કરવાનું હતું, ગ્રાન્ટ મંજૂર થયેલી હશે અને ખર્ચા પાડવા માટે આ લોકોએ તાત્કાલિક પાઇપલાઇન નાખી દીધી અને પીવીસીની પાઇપ રાખી અને જૂની પાઇપલાઇન કેન્સલ કરી નાખી। આજની તારીખે પણ ઘરમાં કોઈના ઘરમાં પાણી આવતું નથી। લોકો શેરીની બહાર પાણી ભરવા જાય છે, પોતાનો નળ તો છોડી દીધો પણ શેરીના બહારના નળમાં પાણી ભરવા જવું પડે છે। તો આવી પરિસ્થિતિમાં અમારે જીવવું કેવી રીતે? જો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ ના કરી શકતી હોય નગરપાલિકા તો એમને વહીવટ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી। પ્રાથમિક સુવિધા છે પ્રાથમિક સુવિધાઓ જે છે એ પ્રાથમિક સુવિધા આપવાની ફરજ નગરપાલિકાની છે। વેરા ઉઘરાઈ જાય છે, વેરા ના બાકી હોય તો દંડ કરે છે, પૈસા વસૂલ કરે છે, તો પછી નાગરિકોની આ સુવિધા જોવાની જવાબદારી કોની? અને શા માટે તે લોકો આ બાબતમાં ધ્યાન નથી આપતા? પોતાના ખર્ચા કરવા માટે તૈયાર થઈ જાય છે, પણ જે સુવિધા આપણો પ્રશ્ન છે એને કેમ આપી શકતા નથી? આ એક બહુ મોટો પ્રશ્ન છે। અમે રજૂઆત એટલા માટે કરીએ છીએ કે જ્યાં સુધી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં ત્યાં સુધી વારંવાર અમે રજૂઆતો નગરપાલિકામાં રહેશે અને વેરો ભરવામાં પણ અમે બહિષ્કાર કરીશું। એની સ્પષ્ટ નોંધ લે, નવું આવનાર બોર્ડ પણ આ બાબતમાં ધ્યાન રાખે અને આ બાબતની અંદર જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉગ્ર રજૂઆત કરવા માટે અમે આંદોલન કરીશું અને સરકાર લગી અમે એની રજૂઆત કરીશું।